હર મહાદેવ, કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મોજમાં જશો. હું પણ મોજમાં છું. તો હું આવી ગઈ છું મારા માસીના ઘર. મારા માસીના ઘર એટલે આવી છું કે અમારી સામે આપણે તમે જોયું હતું ત્યાં આપણે ગલુડિયા છે આપણી ખુશી જોડે રમતા જ હોય. એને ખબર નહીં શું થયું હોય, કંઈ ખાઈ ગયું હોય કે પછી શું હોય એ તો ખબર નહીં, પણ મોઢામાંથી ફીણ ને એવું બધું નીકળે છે. તો મેં માસીને વાત કરી હતી. તેણે આપણે મમાદેવ જીવદયા ટીમવાળાને ફોન કર્યો છે. તો એ લોકો હમણાં આવશે. તો હવે જોઈએ કે એને શું થાય છે, શું કંઈ પ્રોબ્લેમ હતી. હમણાં જોઈએ. તો મારી જોડે કન્ટિન્યુ રહેજો. અત્યારે અમે લોકો જાય છીએ ગલુ પાસે અને ટીમ આવી ગઈ છે મામાદેવની. તો ચાલો હમણાં ગલુડિયાને જોઈ લઈ ક્યાં છે. ફ્રેન્ડ્સ, આ છે અમારું ગલુડિયું. તમારા શેરોને પારવો વાયરસ થઈ ગયું છે. મારી નજર લાગી ગઈ એવું લાગે છે. પૂજાનું ને એમ કહેતી હતી આખા મસ્ત કેવો મસ્તીનો થઈ ગયો. હા, હજી તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ હતી સવારમાં શેરુ પાસે જોવા માટે કે ભાઈ ઠીક છે. તો આપણા શેરુભાઈ બરોબર નહોતા, એ ખતમ થઈ ગયા હતા, ભગવાન પાસે વયા ગયા હતા. તો હવે ચાલો આપણે એને દફનાવવા માટે જવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા શેરુભાઈને દફનાવવાના છે. તો ચાલો અહીં આપણે ખાડું કરી નાખીએ, પછી આપણે એને દફનાવી દઈએ. હું ને માસી બંને આવ્યા છીએ. તો ચાલો ખાડું કરીએ. ચાલો હવે થઈ ગયું છે हमारे शेरू के लिए आखिरी विदा की तैयारी चल रही है उसकी आखिरी विदाई. सबको इसी में मिल जाना है. થોડી પાછળ કર, થોડું પાછળ ખેંચતા એટલે એના પગ આવી જાય. બસ भगवान की सच्ची सेवा यही है. जो लोग मूर्तियों में ढूंढते रहते हैं भगवानों को मंदिर में. હવે ફાવડાથી લઈ લેજા ને, તરત આવી જાય. હાથથી કેટલું કરશે? ક્યાં ગયું? હારી. तो फ्रेंड्स, हमारे शेर को इधर दफना दिया है. जय श्री राम.